હેલો ગાઈસ, કેમ છે? મજામાં ને? તમારી સામે એક જબરદસ્ત સક્સેસ સ્ટોરી લઈને આવ્યું છું કે લાઈફ પાર્ટનરને અટ્રેક્ટ કરવાનું. તમે તમારું મનગમતું લાઈફ પાર્ટનર અટ્રેક્ટ કરી શકો છો. આદર્શ જીવનસાથી કેવી રીતના અટ્રેક્ટ કરો? રાઈટ. ઘણા બધા લોકોના ક્વેશ્ચન આવે છે કે મેડમ મારે મેરેજ કરવા છે, મેડમ મારે મેરેજ કરવા છે, મને મારું ગમતું પાત્ર જોઈ છે. અમુક લોકો એવા હોય છે જે એમ કહે છે કે મને કોઈ વ્યક્તિ ગમે છે ને મારે એની જોડે મેરેજ કરવા છે. કોઈક વ્યક્તિ એમ કહે છે કે નહીં, મારે અરેન્જ મેરેજ કરવા છે, પણ મારે પાત્ર જોઈ છે જે મને ગમે છે, મને સમજી શકે એવી રીતનું. તો એના માટે આ સક્સેસ સ્ટોરી છે. 2-3 વસ્તુ હું કમ્બાઈન કરીને કહીશ કે કેવી રીતના અટ્રેક્ટ કરી શકાય છે. પ્લસ એન્ડ સુધી જો તમે બન્યા રહેશો તો હું તમને એની ટિપ્સ આપીશ, કેવી રીતના શું કરવું, કેવી રીતના ઇમેજિન કરવું, કેવી રીતના લખવું, કેવી રીતના વિચારવું, જેથી તમે તમારું પરફેક્ટ લાઈફ પાર્ટનર અટ્રેક્ટ કરી શકો છો. બરાબર છે? તો આપણે સ્ટાર્ટ કરીએ. વસ્તુ એવી છે કે આ વસ્તુ એવી છે કે બે વ્યક્તિની વાત છે કે એક વ્યક્તિ એવા હતા જેને ડિવોર્સ થઈ ગયા હતા. એમને ઘણું બધું કોશિશ કરી તેની લાઈફમાં કે પરફેક્ટ પાર્ટનર બની શકે સામેવાળા વ્યક્તિની, પણ ના બન્યું, કોઈ કારણોસર ના બન્યું. એટલે એ બધા છૂટા થઈ ગયા. પણ એને એવી ઈચ્છા હતી કે હવે મને જે લાઈફ પાર્ટનર મળે ને એવી રીતનો મળે કે જે મને સમજે, મને પૂરી ફ્રીડમ આપે અને ટૂંકમાં એની જોડે હું ખુશ રહી શકું. બાકી બધું કરી જ લેવાના છે, પણ આ વસ્તુ મેઇન છે લાઈફમાં, રાઈટ? એટલે એ વ્યક્તિએ બસ ઇમેજિન કર્યું કે મને કેવું પાર્ટનર જોઈએ છે અને ક્લિયર કર્યું કે ઓકે, આ પાર્ટનર આવું હોવું જોઈએ, આવો નેચર હોવો જોઈએ, એવી રીતના મને રાખી શકવું જોઈએ. અને હું જ્યારે એ વ્યક્તિને મળું, મને કેમ ખબર પડશે કે કુદરતે મને મળાવી દીધી છે, તો ત્યારે મને આવો સાઇન મળવો જોઈએ. એ રીતના એને થોડું નક્કી કર્યું પોતાની રીતના, બરાબર છે? અને થોડા ટાઈમ પછી એ વ્યક્તિ એક મેડિકલ શોપ ઉપર જાય છે. એ વ્યક્તિની ઉંમર હશે 35 થી 40 વર્ષ. મેડિકલ શોપ ઉપર જાય છે, એને એક વ્યક્તિ મળે છે જે બંને સેમ દવા લેવા જાય છે. ત્યારે એની એ વ્યક્તિ જોડે મુલાકાત થઈ છે, એને એમ થાય છે કે નહીં, કંઈક છે આની જોડે મારું કંઈક કનેક્શન ફીલ થાય છે. પણ અજાણ્યા વ્યક્તિ જોડે કનેક્શન ફીલ થવું કંઈક રાઈટ ના કહેવાય, રાઈટ? એટલે એને ભૂલી ગયું કે જો મારી લાઈફમાં આ વ્યક્તિનું કંઈક કનેક્શન હશે તો મને મળી જ જવાની છે ગમે ત્યારે બીજી વખત. સેમ એવું થયું કે બંને ક્યાંક બહાર ફરવા ગયા અને સામે બે એક જ જગ્યાએ મળ્યા. પછી બંને વાતો કરી, હોટલમાં ગયા, કોફી પીધી એન્ડ ઓલ. તો એ લોકોને એની કમ્પેરેટિવિટી જે છે કહેવાય ને, એ બહુ મેચ થઈ કે નહીં યાર, આની જોડે મજા આવે છે, સારું છે, ગમે છે. પછી એ લોકો ફ્રેન્ડ્સ બન્યા, આગળ વધ્યા. અને પછી એને એમ થયું કે નહીં, મેં જે વસ્તુ આ ક્લિયર પોઈન્ટ વિચાર્યા હતા કે મારું લાઈફ પાર્ટનર છે, મને હોવું જોઈએ, એ બધી જ વસ્તુ આ વ્યક્તિમાં છે. અને સામેવાળી વ્યક્તિ આ વ્યક્તિને પ્રપોઝ પણ કરી દીધું અને ફાઇનલી એ બંને ભેગા થઈ ગયા. આ ફર્સ્ટ સ્ટોરી છે. સેકન્ડ સ્ટોરી એવી હતી કે એક વ્યક્તિ છે, એને બહુ જ ઈચ્છા હતી કે એનું લાઈફ પાર્ટનર એને મળી જાય. પણ એને ઘણા બધા ફ્રેન્ડ સર્કલમાં એવા કિસ્સા જોયેલા હતા કે ભાઈ વ્યક્તિને ડિવોર્સ થાય છે એન્ડ બ્લા બ્લા બ્લા, ઘણું બધું. એટલે એને થોડું એમ હતું કે યાર કન્ફ્યુઝન હતું કે સારું પાત્ર મળશે કે નહીં. પછી એને પણ ઇમેજિન કરવાનું સ્ટાર્ટ કર્યું કે મારે આવું પાર્ટનર જોઈએ છે જેની જોડે હું ખુશ રહું, જે મને સમજી શકે, જે મને મારા જે અધૂરા સપના છે પૂરા કરવા દે, જેને સોસાયટીનો ડર ના હોય એન્ડ ઘણું બધું. પછી એને ઘણી બધી ટ્રાય કરી પણ એને એ વ્યક્તિ મળ્યું જ નહીં. કે કેમ ના મળ્યું એને ખબર ના પડી. પછી એને ખબર પડી કે મેં તો એ વ્યક્તિ માટે કંઈ કરેલું જ નથી, એક્શન લીધા જ નથી. પછી એને પોતાના સિંકમાં જઈને એક બ્રશ હતું એની જગ્યાએ 2 બ્રશ રાખ્યા પોતાના અને પોતાના લાઈફ પાર્ટનર માટે. પોતાની અલમારીમાં, પોતાના કબાટમાં પોતાના કપડાં એક સાઈડ કરી નાખ્યા અને બીજી સાઈડ પોતાના લાઈફ પાર્ટનર માટે સ્પેસ રાખી દીધી. પોતે જે વચ્ચોવચ્ચ બેડમાં સૂતી હતી એની બદલે એને એક સાઈડ બેડમાં એક સાઈડ તકિયો રાખીને પોતે સૂતીની બીજી સાઈડ છે એની પાર્ટનર માટે ખાલી રાખી. પોતે પોતાની ગાડી વચ્ચોવચ્ચ પોતાના ઘરમાં પાર્કિંગમાં જે રાખતી હતી એની જગ્યાએ એને સાઈડમાં મૂકવાનું સ્ટાર્ટ કર્યું કે ભાઈ મારો પાર્ટનર આવશે, મારી સાથે રહેશે, ત્યારે છે એ કેવી રીતના રહેશે, એની કાર હશે કે એનું કંઈ બી વ્હીકલ હશે તો એ ત્યાં પાર્ક કરશે. પછી જ્યારે બી કપડાની શોપિંગ કરવા જાય ને ત્યારે જોવે કે ભાઈ મારા પાર્ટનર માટે કઈ વસ્તુ સૂટ થશે, મારો પાર્ટનરને કઈ વસ્તુ સારી લાગશે. તો એક જોડીએ પોતાના માટે અને પોતાના પાર્ટનર માટે સાથે લેતી હતી, મેચિંગમાં લેવા માંડી. હકીકતમાં જો એનું પાર્ટનર એની પાસે હતું નહીં, પણ એને આવી રીતના પાર્ટનર માટે કરેલું. અને થોડા જ ટાઈમ એવું બન્યું કે સેમ એને એ પાર્ટનર મળી ગયો. અને પાર્ટનર મળ્યો તો ખરી, પણ એને જે કપડાં પોતાના પાર્ટનર માટે સાઇઝ નક્કી કરીને લીધા હતા ને એ બહુ એને ફિટ આવી ગયા. આ સક્સેસ સ્ટોરી બહુ નાની છે ને ઇન શોર્ટમાં મેં કીધી છે કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય. પણ મારે તમને એના પાછળનું જે મેઇન કારણ છે એ સમજાવવું છે. કેમ કે ઘણા બધા લોકો મારા ગ્રુપમાં જોડાય છે, એમને મેઇન ઈચ્છા હોય છે કે દીદી મારે મારું પાર્ટનર જોઈએ છે. તો પાર્ટનર માટે પહેલાં તો શું, જો તમારી પાસે પાર્ટનર નથી તો પહેલાં એ કરવાનું કે તમારે તમારા પાર્ટનરના કેવા ગુણ જોઈએ છે, કેવો સ્વભાવ જોઈએ છે, કેવું તમારી સાથે મળે એવું જોઈએ છે, કેવી એ બધું તમારે પહેલાં ક્લિયર લખવાનું. આપણે લેટર લખવાનું છે યુનિવર્સને કે મારે આ વ્યક્તિ એવું જોઈએ છે. ઓલરેડી મળી ગયું છે. પહેલાં
એ ક્લિયર કરવાનું કે મારે કેવી વ્યક્તિ જોઈએ છે, કેવો નેચર હોય, શાંત હોય કે ચુલબુલો હોય, મજાકીયો હોય કે કેવી રીતનો હોય, ગંભીર હોય, જે તમને ગમે આવી રીતની હાઇટ હોય, આવી રીતનો એનો બિઝનેસ હોય, યા આટલી કમાણી કરતું હોય, અથવા તો મારી સાથે હળી મળીને રહે, મારા ફેમિલીને સાચવે. એન્ડ મારી જે વસ્તુ કદાચ હું મારી ફેમિલીના સાથે રહીને પૂરી નથી કરી શકી એ આફ્ટર મેરેજ હું પૂરી કરી શકું, એટલો ટ્રસ્ટ અને લોયલવાળો મળે. બરાબર, એવી રીતના તમે કરી શકો. પણ તમે એના શોખ પણ નક્કી કરી શકો કે આવા શોખવાળો હોય, આવી રીતના વાત કરવાવાળો હોય, ગાલમાં ડિમ્પલવાળો હોય, વોટ એવર, ગમે એવું કરી શકો છો. ઇન્ડિયન જોઈએ છે કે ફોરેનર જોઈએ છે, તમે બધું જ નક્કી કરી શકો છો. એ નક્કી કરી દીધા છે પછી તમારે લેટર લખવાનો છે યુનિવર્સને કે થેન્ક યુ ગોડ, થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ ભગવાનજી, મને જેવું પાત્ર જોતું હતું એવું તમે મને ઇઝી વેમાં આપી દીધું છે. સેમ એવો જ નેચર છે, ડિટેલમાં કહેવાનો કેવો નેચર છે તમે લખ્યું એટલે તમને ખ્યાલ હોય કે મને બહુ સારા નેચરનો વ્યક્તિ મળ્યો છે, એકદમ ફ્રી માઇન્ડેડ છે, લોયલ છે, અને મને બધી છૂટછાટ આપે છે, મને બહુ બધી સરપ્રાઈઝ આપે છે, મને મારા કરતાં વધારે સમજે છે, અને હંમેશા મારી સાથે એક બેસ્ટ ફ્રેન્ડની જેમ રહે છે. નો મેલિગો નથિંગ, બીજું કંઈ નહીં. આવું નો ના લાગતા, હું જસ્ટ તમને સમજાવવા માટે કહું છું કે બહુ વ્યવસ્થિત વ્યક્તિ મને મળી છે. ઇવન મારા ફેમિલી મેમ્બર પણ એના એટલા વખાણ કરે છે કે યાર અમને તો જમાઈના રૂપમાં એક દીકરો મળી ગયો છે, બહુ સારી વ્યક્તિ મળી છે. એ રીતના તમારે આખા ડિટેલિંગમાં લેટર લખી નાખવાનું છે કે તમને જે જોઈએ છે ભાઈ એની હોબી આવી રીતની છે, એનો નેચર આવી રીતનો છે, મારી સાથે આવી રીતના રહે છે, મને આવી રીતના ડેટ પર લઈ જાય છે, અમારી એનિવર્સરી હોય, આ હોય તે હોય એટલું સેલિબ્રેટ કરે છે, મને ગિફ્ટ આપે છે. ઇવન મારો જ્યારે મૂડ સ્વિંગ હોય તો મારી સાથે આવી રીતના રહે છે, એના બધા કામ સાઈડમાં મૂકીને મને સ્પેસ આપે છે, મારા માટે ટાઈમ કાઢે છે, મને ફરવા લઈ જાય છે, અને અમારું બેનું બોન્ડિંગ બહુ મસ્ત છે. અમારા બંનેના ફેમિલી બહુ હળી મળીને રહે છે, અને બહુ જ બધાના બ્લેસિંગ્સથી અમારી ધામધૂમથી મેરેજ થયા છે. અને અમારી મેરેજ લાઈફ પછી તો બધું જે કંઈ બી છે, આવી રીતના હનીમૂન ઉપર ગયા, આવી રીતના અમે સાથે જઈએ છીએ, આવી રીતના મૂવી નાઇટ પ્લાન કરીએ છીએ, કેન્ડલ લાઇટ ડિનર કરીએ છીએ, એમ બ્લા બ્લા બ્લા, જે બી તમારે એડ કરવું હોય તમે કરી શકો છો. સેકન્ડ વસ્તુ છે, આ વસ્તુ કરીને તમારે બસ રોજે એ રાત લેટર લખી નાખવાનો, બુકમાં રાખો કે ગમે ત્યાં લખો, પછી રોજે વાંચીને સૂઈ જવાનું છે. 21 દિવસ ખાલી ફક્ત વાંચવાનું છે, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગોડ, થેન્ક યુ સો મચ કરીને મૂકી દેવાનું છે. તમે તમારા પિલોના કવર નીચે પણ રાખી શકો છો અને સૂઈ જઈ શકો છો. બરાબર છે. રોજે રાત્રે વાંચીને 3 વાર થેન્ક યુ ફીલ કરીને સૂઈ જવાનું. કલ્પના કરવાની છે, બરાબર છે, એકદમ સારા મૂડમાં લખવાનું છે, કલ્પના કરવાની છે કે ઇટ્સ ડન. પછી નહીં વિચારવાનું કે હું 21 દિવસ કરું પછી નહીં મળે તો. એ સવાલ તમારો નથી. તમારું કામ છે કાર્ય કરવું, કર્મ કરવું, ફળની ચિંતા તમારે કરવાની નથી. આ ફર્સ્ટ વસ્તુ. હવે બીજી વસ્તુ કે જેને પોતાનું આઈડિયલ પાર્ટનર મળી ગયું છે અને એને પાર્ટનર જોડે મેરેજ કરવા છે તો શું કરવાનું? કંઈ વાંધો નહીં, તમે બંને મળી તો ગયા છો, હવે તમારે ફેમિલીને કન્વિન્સ કરવાની છે, તો તમારે એ રીતના ક્લિયર પોઈન્ટ લખવાના કે કેવી રીતના કે થેન્ક યુ સો મચ ગોડ કે અમારી બંનેની ફેમિલી રાજી ખુશીથી સામેથી માની ગઈ છે, એના આશીર્વાદથી અમારા મેરેજ ધામધૂમથી થયા, અને ફેમિલી બહુ ખુશ છે, અમને આટલી શોપિંગ કરાવી, નાવ ફાઇનલી અમે હેપી મેરિડ લાઈફ જીવીએ છીએ, આવી રીતના ફરીએ છીએ, અને ફેમિલી સાથે પણ ગેટ ટુગેધર કરીએ છીએ, સાથે જમવા જઈએ છીએ, સાથે ફરવા જઈએ છીએ. છોકરો હોય તો એ રીતના લખશે, છોકરી હોય તો એ રીતના લખશે કે બહુ જ ઇઝી અમે જે ધાર્યું હતું ને એના કરતાં વધારે સારી રીતના અમારા મેરેજ થઈ ગયા છે. પછી આ રીતના આ જગ્યા રાખી હતી, આ હોટેલ હતી, આ મેન્યુ જે બી હતું એ બધું સિલેક્ટ કરી લીધું હતું, અને આવી રીતના અમે બધા તૈયાર થયા હતા, આવી રસમ રાખી હતી, આવી સેરેમની હતી, એન્ડ ઓલ. બહુ જ ખુશીથી અમારા મેરેજ થઈ ગયા છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગોડ. અને તમારે કલ્પના કરવાની કે સામેથી તમે ફેમિલી સાથે જાઓ છો, એ તમને બોલાવ્યા, તમારું પાર્ટનર સાથે તમારું નક્કી થઈ ગયું, ફોટોગ્રાફ્સ લ્યો છો, બધા સ્ટેટસ મૂકે છે, એન્ડ ઓલ. બધું તમારે લખતા ઇમેજિન કરવાનું છે. અને બસ તમે એકવાર લખી નાખ્યું એટલે ઇટ્સ ડન. તમે તમારી રીતના યુનિવર્સને છે સંકેત આપી દીધો છે, તમારા માઇન્ડને, તમારા સબકોન્શિયસ માઇન્ડને ક્લિયર ગોલ સેટ કરી દીધો છે કે ફાઇનલી અમારું ડન થઈ ગયું છે. બસ પછી તમારે સપના જોવાના છે કે હવે તો ફેમિલી માની ગઈ છે, હવે તો ડેટ આવવાની છે, ડેટ ફિક્સ થઈ ગઈ છે. બધું સિલેક્ટ કરી શકો છો, કેવી રીતના કપડાં પહેરશો, કેવી રીતના બધી અરેન્જમેન્ટ કરશો, બધું જ તમારે બધું ડિટેલમાં લખી નાખવાનું છે. બરાબર છે. એ લખ્યા પછી તમારે બસ લેટર મૂકી દેવાનું છે, 3 વાર વાંચવાનું છે 21 દિવસ સુધી, અને કંઈ નહીં, બસ મોજ કરવાની છે, રીલ જોવાની છે, મેરેજની, કંકુ પગલાની, સગાઈની, હનીમૂનની, કેવા કપડાં પહેરશું, કેવી રીતનું આપણે કરશું, બધું તમારે એવી રીતના અરેન્જમેન્ટ કેવી રીતના થશે બધું રીલ જોઈને નક્કી કરવાનું છે. તમારે તમારા પાર્ટનરની રીલમાં તમારે ઇમેજિન કરવાનું છે કે આ મારું છે, અમારી ફેમિલી છે, એન્ડ ઓલ. બસ આ જ રીતના તમારે કરવાનું છે. ફક્ત 21 દિવસને પછી છોડી દો. જો તમારી ઈચ્છા હોય કે તમારે ડિટેલમાં શીખવું છે તો આપણે એના માટે એક અલગથી કોર્સ બનાવશું, અથવા તો હું વેબિનાર લઈશ. જો તમારી ઈચ્છા છે કે હું એના માટે અલગથી ડિટેલમાં લાવું તો તમે મને મેસેજ કરી દો, કમેન્ટ કરી દો,
કાં તો હું એના ઉપર 3-4 દિવસનો કોર્સ લાવી દઈશ અને કાં તો હું એના ઉપર વેબિનાર ઝૂમ મિટિંગ લઈશ. તમારે જે ઈચ્છા હોય એમાં હું તમને લખાવીશ, તમને પોઈન્ટ્સ ક્લિયર કરાવીશ, શું કરવું, કેવી રીતના કરવું, એ બધું જ ડિટેલમાં આપીશ. જો કે મેં અહીંયા તમને બધું આપી જ દીધું છે, પણ તમને હજી પણ એમ થાય છે કે ના યાર કંઈક કન્ફ્યુઝન છે, તો હું તમારા માટે લાવી શકીશ. તો તમે મને મેસેજ કરજો, બરાબર છે. જેટલી કમેન્ટ વધારે હશે અથવા જેટલા મને મેસેજ વધારે આવશે એટલા ઉપરથી મને વિડીયો લાવવાની, કોર્સ લાવવાની કે વેબિનાર લેવાની કે કંઈ પણ હશે મને ખ્યાલ પડશે, બરાબર છે. બાકી તમે મારા ગ્રેટિટ્યુડ ગ્રુપમાં જોડાઈ શકો છો, વોટ્સઅપ એડવાન્સ કોર્સમાં જોડાઈ શકો છો, ટેલિગ્રામમાં લાઈફ ટાઈમ ગ્રુપમાં જોડાઈ શકો છો. જેમાં બી તમને જોડાવવું હોય જોડાઈ શકો છો. ચાર્જ થોડા અલગ છે બધાના, પણ તમને ઘણું બધું શીખવા મળશે. સંબંધો સુધારવા, કેવી રીતના પૈસાની કમાણી કરવી, કેવી રીતના સ્વાસ્થ્ય સુધારવું, કેવી રીતના જીવનમાં ખુશ રહેવું, કેવી રીતના માઇન્ડસેટ સેટ કરવો, કેવી રીતના જીવનમાં મનગમતું ઇઝી વેમાં અટ્રેક્ટ કરવું, આ બધું જ તમને એમાં શીખવવામાં આવશે. જો તમારી ઈચ્છા છે તો આજે જ કોમેન્ટ કરો, હું તમને મારો નંબર આપી દઈશ, તમે મારી સાથે કનેક્ટ થઈ શકો છો. પણ નંબર તો જ આપીશ જો તમારે મારા ગ્રુપમાં કનેક્ટ થવું હોય, ઓનલી મેસેજ કરવા માટે નહીં. તમારે કોઈ પણ ટોપિક ઉપર વિડીયો જે છે તમે મને કમેન્ટ કરો, નહીં કે મેસેજ. ઓકે, થેન્ક યુ. ચલો મળીએ કંઈક નવી સક્સેસ સ્ટોરી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બન્યા રહેજો મારી યુટ્યુબ ચેનલમાં, ઇન્સ્ટામાં, બધી જગ્યાએ મને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, તમારી કોમેન્ટ મને બહુ જ ગમે છે, તો જો તમે મને એપ્રિશિએટ કરવા માંગતા હોય, જેથી હું વધુમાં વધુ વિડીયોઝ લાવું નવા ટોપિક ઉપર ઇન ડિટેલમાં, તો તમારે કોમેન્ટ કરવી જરૂરી છે. ચલો મળીએ. હર હર મહાદેવ.